निर्मल साइंस 12th साइंस के सभी स्टूडेंट प्रार्थना स्थिति शुक्लां ब्रह्म विचारसार परमां आद्यं जगत् व्यापिनी वीणा पुस्तकधारिणीं अभयदा जाड्यान्धकारापहं हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन संस्थिता वन्दे त्वं सरस्वतीं भगवती बुद्धिप्रदां शारदां। आदिदेव गणपति और मां सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अद्भुत और अनूठे विश्व का सफर तय करें। इससे पहले निर्मल विद्यालय के सभी जाबाज और ब्रिलियंट स्टूडेंट को मेरा प्यार भरा नमस्कार। फ्रेंड्स, today we are going to learn about the application writing. According to our new paper style and the format of our board paper, the application of any subject, any candidate is including I am going to teach you how to write an application. Today, friends, मैं आपको आज हम एप्लीकेशन कैसे करेंगे उसके बारे में हम सीखेंगे फ्रेंड्स। तो इंग्लिश 12 फॉर्मेट ऑफ एन एप्लीकेशन राइटिंग અને આ લેક્ચર 1 આમાં એક લેક્ચરમાં પૂરું નહીં થાય મિત્રો, બરાબર? એટલે આ રીતે કરશો લેક્ચર ફર્સ્ટ તો તમને જોવામાં અને ઓમ ગણતર થશે। રેડી મિત્રો? તો હવે આપણા નવા પરિરૂપ મુજબ આ નવા પરિરૂપ મુજબ કેટલામો પ્રશ્ન છે શું છે એ આપણે જોઈએ। જો મિત્રો, આમ તો આખી પેપર સ્ટાઇલ હું તમને સમજાવીશ, બરાબર? જેમાં કઈ લાંબો ફેરફાર આપણને નથી। નિબંધ 2 હતા એને બદલે 3 થયા છે, મોટો ફાયદો છે। અને બીજું તમને કહું, ક્વેશ્ચન નંબર 18 જો મિત્રો આનું લખજો તમે એક્ઝેક્ટ આવી રીતે। આજ સુધી એપ્લિકેશન માત્ર આર્ટ્સ અને કોમર્સમાં પૂછાતી, બરાબર? એના સિલેબસમાં હતી। આપણા સાયન્સના સિલેબસમાં એપ્લિકેશન નહોતી, પણ આ કોરોના કાળની મહામારીમાં આ પરીક્ષા પદ્ધતિમાં થયેલા ફેરફારો અને એઝ પર ધ સર્ક્યુમસ્ટન્સીસ આઉટ ઓફ કંટ્રોલ પરિસ્થિતિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના અનુસંધાનમાં આ સંજોગો વસાત જે ફેરફારો કર્યા છે એ ફેરફારમાં લખજો મિત્રો તમે ક્વેશ્ચન નંબર 18 ક્વેશ્ચન નંબર 18 માં હું બોલું છું you are going to deliver a speech on the freedom in your school assembly। તમારી શાળાના પ્રાર્થના ખંડમાં અથવા જ્યાં આપણે બધા ભેગા થતા હોય એ જગ્યાએ, એટલે આમ તો એ એસેમ્બલી હોલ એટલે પ્રાર્થના ખંડ જ ગણાય મિત્રો। તમે સ્વતંત્રતા વિશેની
વક્તવ્ય ભાષણ આપવા જઈ રહ્યા છો. Draft the speech using the given point in about 100 words. નીચેના મુદ્દાઓનો અભ્યાસ કરી અને લગભગ 100 શબ્દમાં તમારે સ્પીચ આપવાની હોય, જે મેં તમને આ પહેલા સમજાવેલી મિત્રો. સ્પીચમાં કેવી રીતે સેલ્યુટેશન કરવું, કેવી રીતે મુદ્દાઓને વિસ્તૃત કરવા અને કેવી રીતે સમાપન કરવું, એ મેં તમને વ્યવસ્થિત પીરિયડમાં સમજાવ્યું છે. પણ એ ત્યારે મિત્રો આ પેપર સ્ટાઇલ છે બોર્ડે બહાર નહોતી પાડી. ઇટ ઇઝ નોટ ડિક્લેર્ડ, બરાબર, ઇટ વોઝ નોટ ડિક્લેર્ડ, સોરી. પણ હવે નવી જાહેરાત પ્રમાણે આના અથવામાં ક્વેશ્ચન નંબર 18 માં છે મિત્રો, એ સ્પીચ છે, બરાબર, વક્તવ્ય. એના અથવામાં મિત્રો, એના અથવામાં આ એપ્લિકેશન રાઇટિંગ છે. એપ્લિકેશન રેડી? આટલું પહેલા તમારા મનમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે મિત્રો હું તમને સમજાવું છું કે આપણે એપ્લિકેશન કેવી રીતે લખવી, એપ્લિકેશનમાં શું હોય. પહેલી વાત તો એ કે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ અથવા 12th પાસ કરો પછી ઘણી જગ્યાએ 12th ની ક્વોલિફિકેશન ઉપર જુદી જુદી જગ્યાઓ માટે, જુદી જુદી વેકેન્સીઓ માટે તમે એપ્લાય થઈ શકો. બેન્કિંગ રિક્રુટમેન્ટ બોર્ડ છે, બીએસઆરબી છે, ભારતીય રેલ છે, સચિવાલય કારકુન છે, આવી બધી પરીક્ષાઓ 12th એટલે 10+2 ના આપણા જે શૈક્ષણિક સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ, એ પ્રમાણે એમાં તમે ક્વોલિફાઈડ કેવો. અમુક જગ્યાએ એવી હોય મિત્રો, એમાં ગ્રેજ્યુએશન મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ હોય. ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, બીએ, બીકોમ, બીએસસી, બીઈ, બીઈ સિવિલ હોય, બીઈ ઇલેક્ટ્રિકલ હોય, બીઈ મેકેનિકલ હોય, ઇન એની ડિસિપ્લિન. એમબીબી, બીબીએ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BCA, Bachelor of Computer Application, any graduate in any discipline can apply for the post. એવું પણ હોઈ શકે મિત્રો. ઘણી જગ્યાએ માસ્ટર ડિગ્રીની જરૂરિયાત હોય, ઘણી જગ્યાએ PhD ની જરૂરિયાત હોય. પ્રોફેસર હોય, માની લો કે એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર હોય, એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તમે BE કર્યું હોય તો તમે ચાલો, પણ જો તમારે પ્રોફેસર થવું હોય તો તમારી પાસે માસ્ટર ડિગ્રી અને PhD બંને જ હોય. એટલે આવી બધી જુદી જુદી ક્વોલિફિકેશનો હોય, જેની ચર્ચા હું તમને પછી કરીશ, અથવા તો એક ચાર્ટ તમને આપીશ કે ભાઈ આ જગ્યા માટે આ ક્વોલિફિકેશન હોય, જે અહીંયા આપણે લખી શકી. થોડીક અઘરી છે, છતાંય આપણે ચર્ચા કરશું. પણ કોઈ પણ કંપનીમાં, કોઈ સંસ્થામાં, શિક્ષણ જગતમાં, એટલે શાળાઓમાં, કોલેજમાં આપણે જ્યારે ઉમેદવાર તરીકે, કેન્ડિડેટ તરીકે એપ્લાય થાય ત્યારે એક નક્કી કરેલા ઢાંચામાં, એક નક્કી કરેલા પરિરૂપમાં, એક નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણે જ આપણે અરજી કરવી જોઈએ. કારણ કે તો જ આપણી અરજી છે ઇફેક્ટિવ રહે અને આપણે પ્રોટોકોલ, આચાર સંહિતા એ જાળવી ગણાય. તો મિત્રો સૌપ્રથમ આપણે એ વાત કરીએ કે એપ્લિકેશન પહેલા તો સંસ્થાને કરો ત્યારે કોને સંબોધન કરવું. ધારો કે જર્નલિસ્ટ, પત્રકારની જાહેરાત છે તો આપણે અરજી કરીએ એ કોને કરીએ કે છાપાવાળા, એટલે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ફુલછાપ, જય હિન્દ, જનસત્તા, દિવ્ય ભાસ્કર, સંદેશ. There are so many newspapers available in India. નેશનલ લેવલના ન્યૂઝપેપર હોય, ઇન્ટરનેશનલ લેવલના હોય, સ્થાનિક અખબાર હોય. તો તમારે જાહેરાતના અનુસંધાનમાં જ્યારે આપણે અરજી કરીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેવી રીતે અરજી, હાઉ ટુ એપ્લાય, ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આના માટે મિત્રો મેં એક સૂત્ર બનાવ્યું છે.
તમે એટલું યાદ રાખી લ્યો એટલે તમારે પછી કઈ યાદ રાખવાનું રહેતું નથી, પણ આપણે વિધિવત રીતે એનું એડ્રેસ લખેલું હોવું જોઈએ. ખાસ એ મહત્વનું છે મિત્રો, આપણને એડ્રેસ લખતા આવડવું જોઈએ. તો હવે હું મિત્રો બીજી પછી બાકીનું પછી સમજાવીશ, પણ સૌપ્રથમ માની લો કે તમે નિર્મલ વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે અરજી કરો છો, સપોઝ, તો આપણે અરજી સંસ્થાના વડાને કરવાની હોય. માધ્યમિક વિભાગ હોય તો આપણે બરાબર સરને અરજી કરો. નીચે પ્રાઇમરી સેક્શન હોય તો આદરણીય શ્રી કલોલા સરને અરજી કરો. સાયન્સ વિભાગમાં હોય 11-12 સાયન્સમાં તો આદરણીય શ્રી કુંડારિયા નિલેશ સરને અરજી કરો. તો એ પ્રિન્સિપાલ છે, સંસ્થાના વડા છે, એને આપણે પહેલા અરજી કરવાની હોય. તો પહેલા આપણું એડ્રેસ આવે સંપૂર્ણપણે. ધારો કે તમે જ્યાં રહેતા હો ત્યાં અભય આદરોજા, અભય રાજેશભાઈ આદરોજા, પછી તમે જ્યાં રહેતા હો એ રવાપર રોડ, તમારી સોસાયટીનું નામ હોય તો ઉમિયા સોસાયટી, રવાપર રોડ અથવા રાધે રેસિડેન્સી, જે કાંઈ તમારું એડ્રેસ હોય સંપૂર્ણ એડ્રેસ મોરબી 363641 એ લેખા પછી આ બાજુ જે સંસ્થાને આપણે અરજી કરતા હોઈએ, ધારો કે મેં તમને કીધું તમે નિર્મલ વિદ્યાલયમાં અરજી કરો છો તો ટુ ધ પ્રિન્સિપાલ આચાર્ય શ્રી નિર્મલ વિદ્યાલય શિવ પાર્ક સોસાયટી મોરબી અથવા રવાપર રોડ શિવ પાર્ક સોસાયટી મોરબી, આ રીતે પછી તમે કોઈ કંપનીમાં અરજી કરો છો તો અહીંયા જે સેલિબ્રેશન છે એ બદલાઈ જાય. તમારું એડ્રેસ બરાબર છે, પણ અહીંયા જે આપણે કરીએ એમાં ટુ ધ મેનેજર અથવા જનરલ મેનેજર બેમાંથી એક સંબોધન કરી શકો. ધ મેનેજર કંપનીના મેનેજર હોય, રિક્રુટમેન્ટનું કામ એ સંભાળતા હોય તો આપણે ધ મેનેજર, પછી ધારો કે રિલાયન્સ પેટ્રોકેમિકલ લિમિટેડ ખાવડી જામનગર, અને ત્યાર પછી તમે પોસ્ટ માટે એપ્લાય કરો છો એનો સબ્જેક્ટ આવે. તો આ પ્રમાણે આપણે એડ્રેસ લખવાનું હોય. હવે આપણે સપોઝ તમે માની લો કે અત્યારે આપણે સીધી સરળ રીતે સમજવા માટે તમે કોઈ શાળામાં કોઈ પણ સ્કૂલમાં આપણે અરજી કરી, આપણે નિર્મલ વિદ્યાલયના સ્ટુડન્ટ છે એટલે આપણે આપણું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે નિર્મલ સ્કૂલમાં તમારે સાયન્સ વિભાગમાં ઉપર માધ્યમિક વિભાગમાં કે પ્રાઇમરી વિભાગમાં જે વિભાગમાં એપ્લિકેશન કરવી હોય પણ ટાઇટલ એનું ધ પ્રિન્સિપાલ આવે, કારણ કે એ સંસ્થાના વડાને આપણે અરજી કરવી હોય. તો હવે હું લખું છું મિત્રો જરા એપ્લિકેશનની શરૂઆત. પહેલા સૌપ્રથમ આપણને એડ્રેસ વ્યવસ્થિત લખતા આવડવું જોઈએ. તો પહેલા આપણે મિત્રો એડ્રેસ લખીએ. એટલે એડ્રેસમાં તમે જાણો છો મિત્રો કે અલ્પવિરામ, પૂર્ણવિરામ એના ખાસ માર્ક. એડ્રેસ એક સીધી લીટીમાં હોવું જોઈએ, પ્લસ એડ્રેસ વાંકું ચૂકું ન હોવું જોઈએ. એડ્રેસ નો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, એ ખાસ ધ્યાન આપણે રાખવું પડે મિત્રો. તો હવે આપણે જે આપણે જોવા જઈ રહ્યા છીએ શીખવા એ જરા જોઈએ. પેલા ટાઇટલ કરવાનું મિત્રો, એની એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ખાલી અથવા એની એપ્લિકેશન એવું ઉપર ટાઇટલ કરવાનું.
રેડી મિત્રો? આવું કાલ્પનિક એડ્રેસ છે મિત્રો. આપણને તો બોર્ડની અંદર જે એડ્રેસ આપ્યું હોય એ આપણે લખવાનું. ઓકે ફ્રેન્ડ્સ? શક્ય હોય તો ગામનું નામ છે એ કેપિટલ લેટરમાં લખવાનું. બરાબર છે મિત્રો? તારીખ મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે એક હોય તો ફર્સ્ટ, બે હોય તો સેકન્ડ, થર્ડ હોય તો થર્ડ, આ રીતે મિત્રો. જો બરાબર છે, ફર્સ્ટ, બે, સેકન્ડ, ત્રણ હોય તો થર્ડ, ચાર હોય તો ફોર્થ, પાંચ હોય તો ફિફ્થ, એમ છે 20 સુધી એક જ આવે. ટીએચ લાગે. બરાબર મિત્રો? પછી વળી 21 તારીખ થી 21st. બરાબર ને મિત્રો? અહીં લખું છું જરા 21st, 22nd, 23rd, 24th, 25th. અહીંયાથી ટીએચ. રેડી? તો છે ક્યાં સુધી ટીએચ લાગે મિત્રો? 30 સુધી. ક્યાં સુધી? 30 સુધી. અને પછી 31 તારીખે શું લાગે? 31st. 32 તારીખે શું લાગે? 32nd. 32 તારીખ હોય રેડી મિત્રો? આ રીતે. તો આ એક ધ્યાન રાખો. પછી હવે અહીંયા જે આપણે એડ્રેસ લખીએ એ એડ્રેસ પહેલા આ તારીખ લખું છું મિત્રો. આજની તારીખ લખું છું. ધારો કે આજે 11th છે. પછી જાન્યુઆરીમાં જાનુ ને આવું ને એવું ટૂંકું નામ નહીં લખવાનું મિત્રો. પરફેક્ટ લખવાનું. અહીંયા અલ્પવિરામ જાન્યુઆરી. તો આખે આખું આમ લખો જા. પછી 2021 છે તો એને વ્યવસ્થિત 2021 એમ લખો. ખાલી 21 એમ નહીં લખવાનું. આવી રીતે પરફેક્ટ તારીખ લખેલી હોવી જોઈએ. અને અહીંયા પૂર્ણ વિરામ, અહીંયા પૂર્ણ વિરામ, આ અલ્પ વિરામ, આ અલ્પ વિરામ, અહીંયા અલ્પ વિરામ. આટલું એક સીધી લીટીમાં હોવું જોઈએ. બરાબર છે મિત્રો? ત્યાર પછી આમ લીટી દોરી લેવી આપણે, ભૂલ ન થાય. અહીંથી 2 બરાબર અલ્પ વિરામ.
ફરી અહીંયા અલ્પવિરામ, અહીંયા અલ્પવિરામ, અહીંયા અલ્પવિરામ, અહીંયા અલ્પવિરામ, ફરી પાછું ત્યાં છે સ્કૂલ એ લખવાનું. બરાબર ફ્રેન્ડ્સ, આ રીતે પછી આટલું આ કમ્પ્લીટ એડ્રેસ અને એક માર્ક હોય મિત્રો. આ તો જ્યારે પેપર જોવા જાય ત્યારે કેવી રીતે માર્કિંગ કરવું ગુણ પ્રદાન યોજના કહેવાય. એટલે માર્કિંગ સિસ્ટમ એમની બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે એમને સૂચવ્યા પ્રમાણે જ આપણે જે તે પેપરનું એસેસમેન્ટ કરવું જોઈએ. અને એ અમને સૂચનાઓ મિત્રો, નહીં ઓવર એસેસમેન્ટ, નહીં અંડર એસેસમેન્ટ, વિદ્યાર્થીને સંપૂર્ણપણે ન્યાય આપવો એવું અમને કહેવામાં આવે. તો આ રીતે તમારે લખવું જે મેં તમને કીધું છે એ. બરાબર. પછી આટલી અપેક્ષાઓ રાખે છે. એપ્લિકેશનમાં જે કી આપેલી હોય એમાં અમને સ્પષ્ટ સૂચના હોય કે જો આ સીધી લીટીમાં હોવું જોઈએ, પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, પછી અહીંયા અલ્પવિરામ, 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 પૂર્ણવિરામ, પૂર્ણવિરામ, અહીંયા અલ્પવિરામ, અલ્પવિરામ, અહીંયા ડીએચ બરાબર લાગેલો હોય જે ટાઈપ હોય, પછી અહીંયા ટુ અલ્પવિરામ ધ પ્રિન્સિપાલ અથવા ધ મેનેજર, કંપની હોય તો બરાબર અલ્પવિરામ. અને જો માની લો કે અખબાર હોય તો અહીંયા એડિટર આવે, ધ એડિટર. એડિટર એટલે તંત્રી. રેડી મિત્રો? એડિટર. અને ધ કંપની હોય તો ધ મેનેજર. અહીંયા પ્રિન્સિપલની જગ્યાએ ધ મેનેજર, બાકી બધું અહીંયા કંપનીનું નામ આવે ને અહીંયા જે તે સ્ટોરનું નામ આવે. પછી બરાબર આમ વચ્ચેથી મિત્રો તમારે આમ ચાલુ કરવાનું. જો આમ વચ્ચેથી પહેલા તો સેલ્યુટેશન આવે, રિસ્પેક્ટેડ સર, respected sir, અલ્પવિરામ. રેડી મિત્રો? હવે જે આપણે કરવાનું છે ઈ જો આ લખ્યું તમે અહીંયાથી આ તમારે જાળવી રાખવાનું. અહીંયા વચ્ચેથી જરા જગ્યા છોડજો, મારે તો મિત્રો નથી. પછી તમે છેક અહીંયા લખજો સબ્જેક્ટ. બરાબર. હવે હું અહીંયા નથી લખતો, પણ તમારે અહીં લખવાનો. અને આ બાજુ હું લખું છું મિત્રો. હવે આ લખી લેજો જરા. આ જરાક લખી લો. આ લેક્ચર પહેલો છે. હજી આવા બે લેક્ચર લેવા પડશે તો અહીંયા પૂરું થાય મિત્રો. રેડી? હાલો હવે હું અહીં લખું. ચાલો આગળ લખું છું. સબ્જેક્ટ ફરીથી જાય. બરાબર મિત્રો? આ લખી સબ્જેક્ટ. પછી an application આખો લખજો મિત્રો. an application for the post of બરાબર. આની નીચે અંડરલાઈન કરજો. હવે કઈ જગ્યા માટે તમને ધારો કે ફાર્માસિસ્ટ માટે, જર્નાલિસ્ટ માટે, ટીચર માટે, ઇંગ્લિશ ટીચર માટે, સાયન્સ ટીચર માટે, પર્ટિક્યુલરલી જે એમાં ઉલ્લેખ કરેલો હોય આપણે પૂછ્યું એમાં રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ફાર્માસિસ્ટ, ફોર ધ જર્નાલિસ્ટ, ફોર ધ પોસ્ટ ઓફ ટીચર, પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર, પોસ્ટ ઓફ સાયન્સ ટીચર. આવા જુદા જુદા પર્ટિક્યુલરલી આપણને આપેલું હોય એ આને તમારે ખાનામાં લખવું. બરાબર. જગ્યાનું નામ
બરાબર, ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા. આપણે ફોર્મેટ શીખીએ છીએ મિત્રો. આ બધાયમાં લખવાનું આવશે. સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા. બરાબર. હવે આપણે ચાલુ કરવાનું છે મિત્રો. એ આવી રીતે ચાલુ કરવાનું છે. જરા કાંઈ કરું તો મને લખવામાં સરળતા રહે અને તમને મજા આવે. એટલે જરા ધ્યાન દેજો. ચાલો મિત્રો, આ વાંચી લેજો વ્યવસ્થિત. બરાબર. આ લખવાનું છે, આપણે રેકોર્ડ રાખવાનું છે મિત્રો વ્યવસ્થિત. આ લખી લો. લાઈફ ટાઈમ કામ આવશે મિત્રો તમને. બરાબર. તમારું પોતાનું મૌલિક લખાણ આમાં ઉમેરી શકાય, પણ સિસ્ટમ આને આપીએ મિત્રો. એટલે કે ફોર્મેટ બદલાય નહીં. રેડી? આ લખી લીધું મિત્રો. બરાબર. હવે હું અહીંયા ઉપર લખ્યું છે મિત્રો, એમાં આગળ વધું છું. રેડી? થોડું આમ દેખાવું જોઈએ. નવા પેજથી ચાલુ કરવાનું. એપ્લિકેશન, રિપોર્ટ, લેટર, એસે હંમેશા નવા પેજથી ચાલુ કરાય. જો અહીંયા આ લઈ લો તો પાછું તમે આમ લખો મિત્રો, સબ્જેક્ટ ટૂંકમાં લખો તો વાંધો નહીં. જે લખ્યું હોય તે. હો બરાબર મિત્રો. આની નીચે થોડી હાઈલાઈટ તૂટક લાઈન કરવી મિત્રો. બરાબર. પછી ચાલુ કરાય મિત્રો ફકરો પાડીને. અહીંથી પહેલો ફકરો. ઇન રિસ્પોન્સ ટુ your advertisement. In response to your advertisement dated હવે જે તારીખ આપણે અહીંયા લખી હતી મિત્રો, એ આપણે 11 તારીખ લખી હોય એટલે વાસ્તવિકતાની નજીક રહેવાનું. 11 તારીખે લખ્યું આપણે જે દિવસે એપ્લિકેશન લખતા હોય એની પહેલાના એક અઠવાડિયા સુધીના ટાઈમમાં તમે લખી શકો. એક અઠવાડિયું તો નહીં પણ 3-4 દિવસ રાખવાના મિત્રો. બરાબર. તો આપણે 11 તારીખ લખી તો આપણે 7 તારીખે વાંચી જાહેરાત. ડેટ 7th જાન્યુઆરી. આમાં પણ વ્યવસ્થિત જ લખવાનું મિત્રો. પરફેક્ટ. 7th January 2021 in daily newspaper જે નામ લખવું હોય તમે લખી આપો મિત્રો. બરાબર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખી આપો પણ જગ્યા પ્રમાણે લખાય. બરાબર. ક્લાર્કની જાહેરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી આપણે ઉપાડીએ એના કરતાં એક સારી જર્નાલિસ્ટ જેવી હોય તો એ બરાબર લાગે. પણ આપણે સ્થાનિક અખબાર સંદેશ. બરાબર. I offer my service for above cost. પછી તમે એમ પણ લખી શકો my educational qualification and other details
આર એઝ અંડર. મારી શૈક્ષણિક લાયકાત અને બીજી બાબતો નીચે મુજબ છે. My educational qualification. Educational qualifications like to and other data. Other necessary details are given below. નીચે આપેલી છે. બરાબર. આ જો મિત્રો પહેલો ફકરો. જરા જોઈ લો ટાઈમ કેટલો છે. સોરી મિત્રો. તો 32. આ પહેલો ફકરો થયો મિત્રો. હવે આપણે અહીંયા લખવાનું હોય મિત્રો આટલો પહેલો ફકરો લખ્યા પછી એપ્લિકેશનમાં બાયોડેટા બરાબર વચ્ચે આ રીતે તમારે લખવાનું. બાયોડેટા એટલે તમારો સંક્ષિપ્ત માહિતી તમારા વિશે. બરાબર. તો આવી રીતે લખવાનું બાયોડેટા. હવે મિત્રો તમારે જે ટ્રીક અજમાવવાની છે એ હવે છે કે આપણે કેવી રીતે હાવ શોર્ટમાં યાદ રાખીએ. આ પહેલો ફકરો તો મિત્રો પાકો કરી લેવો આપણે. ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ dated 7 January 2020 in daily newspaper સંદેશ. તમારી સંદેશ દૈનિક અખબારની 7 જાન્યુઆરી 2021 ની જાહેરાતના અનુસંધાનમાં આ અરજી કરું છું. આઈ ઓફર માય સર્વિસ ફોર એ પોસ્ટ. ઉપરની જગ્યા માટે હું મારી ઉમેદવારી નોંધાવું છું. My educational qualifications and other details are given below. મારી શૈક્ષણિક લાયકાત અને બીજી આવશ્યક માહિતી નીચે આપેલી છે. બાયોડેટા એટલે માહિતી. હવે મિત્રો તમારે શોર્ટમાં યાદ રાખવા માટે આ સૂત્ર યાદ રાખવું. કયું સૂત્ર? આ સો રમણલાલ ઈ ઘન રે અને એમ વાંચવાનું હા સો રમણલાલ ઈ ઘન રે. આટલું તો યાદ છે ને મિત્રો તમને? હા સો રમણલાલ ઈ ઘન રે. હા સો રમણલાલ ઈ ઘન રે. બસ આટલું તમારે યાદ રાખવાનું. એટલે આ એપ્લિકેશનનો બાયોડેટા કમ્પ્લીટ. બરાબર. હવે કેવી રીતે થાય એ હું અહીંયા વિસ્તૃત સમજાવું. ચાલો મિત્રો આ છે એ હવે લખી લેજો જરા. આ લખી લેજો વ્યવસ્થિત. પેલો રેડી ફ્રેન્ડ્સ? સમજાવી દીધો. હવે જરા કોન્સન્ટ્રેટ હિયર. હવે આગળ જાઉં છું મિત્રો. આ ફકરો લખ્યા પછી આપણે સંપૂર્ણ બાયોડેટા આપણે જણાવીએ. બરાબર છે? હવે બાયોડેટા જ્યારે આપણે લખીએ મિત્રો ત્યારે
ઉપર લખું છું મિત્રો એટલે તમારો આ સંદર્ભ ન તૂટે. રેડી ફ્રેન્ડ્સ, હવે જો આ પેલા અહીંથી લેતા જઈએ, બરાબર છે? ફા એટલે એક એટલે ફૂલ નેમ થયું. જો આપણે આવી રીતે કરવાનું તમારે છે. પછી એ એટલે એડ્રેસ અથવા એજ જે તમારે કરવું પડે. એજ પછી એડ્રેસ પછી જો મિત્રો આમાં આમ કરવાનું ને આમાં આમ કરવાનું એમ નહીં કરવાનું, બરાબર? પણ એક સૂત્ર જળવાય. પહેલા તો તમારું છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલા તો તમારી રજૂઆત છે ને ધારદાર હોવી જોઈએ, પારદર્શક રજૂઆત હોવી જોઈએ. તો સામે જે પેપર એસેસમેન્ટ કરે છે એને તમારી ઇમ્પ્રેશન છે ને સારામાં સારી એક તો નવા પેપર ચાલુ કરેલું હોવું જોઈએ, બીજું વ્યવસ્થિત લખાણ હોય, ઉપર એપ્લિકેશન એવું લખ્યું હોય, સરસ મજાના એડ્રેસ કર્યા હોય, અલ્પવિરામ, પૂર્ણવિરામ, ફૂલ સ્ટોપ, કોમા જે કે આપણે એ કરેલું હોય, સબ્જેક્ટ, રિસ્પેક્ટેડ સર, અલ્પવિરામ, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને તમે અહીંયા આડા પાછું કરો તો એનો મજા આવે. આમાં તમારી એક સૂત્રતા જાળવવી, આટલે સુધી લઈ જાઓ, બરાબર છે મિત્રો? આટલે સુધી પછી અહીંયા આની રોકાવું. રેડી? તો આને પણ હું લઈ લો આટલે સુધી, એટલે એક સરખા એરો બધા એક સરખા થાય. પછી આ એડ્રેસ એને પણ આ રીતે કરી, બરાબર મિત્રો? તો આયા એ ત્રણ વસ્તુ થઈ. હવે આગળ જોઈએ. આગળ શું લેશું મિત્રો? ISHW એટલે પેલું એસ એટલે સેક્સ, મેલ અથવા ફિમેલ, એને પણ આ રીતે આપણે કરશું. પછી H અને W બે આઈ ને લઈ લેવાય. HEIGHT N weight, WEIGHT આનું સ્પેલિંગ બરાબર જોજો મિત્રો. હાઇટ એન્ડ વેઇટ બે સાથે લઈ લેવા, બરાબર? પછી RMN, R for religion, RELIGION for religion એટલે ધર્મ, તમારો ધર્મ કયો છે, બરાબર? આટલું રાખીએ મિત્રો, એટલે મારાથી પૂરું નહીં થાય. હવે આના સામે જવાબ શું લખવાનો? ફૂલ નેમ હોય તો આપણે પેલું આપણું જે એપ્લિકેશનમાં ઉપર નામ લખ્યું હતું એમાં પટેલ દેવાણું નિલેશભાઈ, આ રીતે વ્યવસ્થિત લખો, બરાબર? પછી એજ કેટલી? તો જો એજ છે ને મિત્રો જગ્યા પ્રમાણે એજ હોય. ધારો કે તમે શિક્ષકની જગ્યાએ હું અરજી કરું, શિક્ષક MA BA, હું MA BA ઇંગ્લિશ એમ આયા એપ્લિકેશન કરું, પછી હું કહું મારી ઉંમર તો સાહેબ 20 જ વર્ષ છે, હું તો નાનો બાળ છું, એમ ન હાલે. વાસ્તવિક રીતે તમે મિત્રો 16 વર્ષનો જો 5 વર્ષે ભણવા દે એટલે 5 વર્ષની ઉંમર, એમાં 7 નાખો. હવે 8 નાખવાના હોય પણ આમ તો 7 આપણે નાખી દો. 7મા ધોરણ સુધી 7 ને 5 12, પછી 8 9 10 એ 3 કરીએ જૂના સમૂહના પ્રમાણે, તો 7 ને 5 12, 12 ને 3 15 કે 16 વર્ષની ઉંમરે વ્યક્તિ એસએસસી પાસ કરે. પછી 10 કર્યા પછી 2 10 + 2 11 ને 12 એટલે 17, પછી 18 16, પછી 17 અને 18 12મું પાસ કરે. એ ટર્નિંગ પોઈન્ટ છે મિત્રો આપ દરેક સ્ટુડન્ટના જીવનનો. ટીનેજરમાંથી એ પરિપક્વતા તરફની એની સુંદર મજાની સફર હોય. 18
પછી ગ્રેજ્યુએટ થાવ એટલે FY SY TY, બરાબર? જે ભલે બે સેમ હોય પણ FY SY TY ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર, તો એમાં આપણે 5 5 ને 7 ને 5 12 12 માં તમે SSC થયા, પછી 13 14 7 ને 5 12 12 ને 3 15 એટલે 16 વર્ષે SSC કર્યું, 17 ને 18 વર્ષે 12મું કર્યું, સપોઝ એમ જનરલી. પછી કોઈમાં થોડું ઘણું આગળ પાછું હોય 18 પછી 19 20 ને 21, તમે 21 વર્ષે ગ્રેજ્યુએટ થઈ શકો મિનિમમ. પછી તમે પીજી કરો કોઈ પણ 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે 21 ને 22 ને 23 વર્ષ, બરાબર? પછી તમારે કંઈક બીજી ડિગ્રી હોય તો 24 વર્ષ એટલે 23 વર્ષ 24 વર્ષની ઉંમર તો તમને ગ્રેજ્યુએટ હોય 24 યર્સ અથવા 1 ડેકેડ, બરાબર? એ પ્રમાણે જે આવતી હોય ધારો કે અને આ 24 વર્ષમાં જે આવતી હોય 1900 ને જે સાલ ઈ સાલ ગણીને લખવાની. એડ્રેસ એમાં મોર્નિંગ લખવાનું એઝ એબોવ, ઉપર મુજબ. ઉપર આપણે એડ્રેસ વ્યવસ્થિત લખેલું જ હોય, બરાબર ને મિત્રો? બરાબર. પછી સેક્સ એમાં ફિમેલ મેલ જે હોય તે માની લો કે તમને એવું પૂછ્યું હોય કે યુ આર શિવાંગી પટેલ, તો આપણે આ મેલ ને બદલે શું લખવું પડે? ફિમેલ. હાઈટ છે એ બહુ નહીં વહી જવાનું, બરાબર? કે વાજબી રહેવાનું 5 ફૂટ 3 ઇંચ. રેડી? પછી વજન છે એ આપણે 55 થી 60 કિલો લખવો એન્ડ 15 કિલો. 60 લખો 65 લખો, પછી હા નહીં એમ હાવ હાલવું નીકળે 6 ફૂટ ને 3 ઇંચ એટલી બધી ઊંચાઈ હોય નહીં જનરલી. રિલિજન ધર્મ હિન્દુ, મુસ્લિમ હોય તો મુસ્લિમ, ઈસાઈ હોય તો ઈસાઈ, શીખ હોય તો શીખ, જે એટલે જનરલી આપણો ધર્મ હિન્દુ છે, આપણે હિન્દુ રાખીએ. અહીં સુધી મિત્રો રાખીએ. આગળ હિન્દુ એટલે આપણે આયર સુધી પહોંચ્યા. સેક્સ એ હાઈટ વેઇટ અને આ રિલિજન આપણે અહીં સુધી પહોંચ્યા છે. ધ્યાન રાખજો મિત્રો, અહીંથી મારે તમને કરાવવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ધેટ્સ ઓલ ફોર ટુડે. આપણે એપ્લિકેશન બીજા પીરિયડમાં આપણે સમાપન કરશું. तब तक के लिए सावधान, सुरक्षित रहिए, अपना होमवर्क नियमित करें और इस कोरोना की महामारी में ईश्वर ने आपको मेरिट बनाने की जो तक दी है वो आफत को अवसर में बदले और ज्यादा से ज्यादा मार्क बटोरे. આ એક તક છે, સુવર્ણ તક તમારા એચિવમેન્ટની મિત્રો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત કરવામાં સંજોગોને કારણે પાછળ રહી ગયા છે, તો એનો તમે લાભ એ લઈ શકો કે તમારું મેરિટ વધારી શકો અને તમારું कैरियर बिल्डअप कर सको. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शेष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए वंदे मातरम, नमस्कार, जय हिंद, वंदे